જો કોઈ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કામ કરવા જઈ રહ્યું હોય ને તો સમજી લો કે આ નિયમ એમના માટે બધો જ છે. ઓમનો નિયમ આ કોઈ ખાલી પુસ્તકોની થિયરી નથી હો. આ તો સમજો ને કે તમારા ટૂલબોક્સનું સૌથી જરૂરી સાધન છે. કોઈ પણ સર્કિટને સમજવી હોય, એને તપાસવી હોય કે પછી રિપેર કરવી હોય, આ નિયમનો પાયો એકદમ મજબૂત હોવો જ જોઈએ. સવાલ થોડો અજીબ લાગે છે, બરાબર ને, કે ભાઈ પડતા દડાને તે વળી ઇલેક્ટ્રિકલ સર્કિટ સાથે શું લેવા દેવા? પણ વાત એમ છે કે વીજળીને આપણે સીધી રીતે જોઈ શકતા નથી, એટલે એને સમજવા માટે કોઈક સારા ઉદાહરણની જરૂર પડે. અને માનો કે ના માનો, આ દડાનું ઉદાહરણ ઓમના નિયમના 3 સૌથી મહત્વના ભાગોને એકદમ સહેલાઈથી સમજાવી દેશે. તો ચાલો આને સમજીએ. આપણને બધાને ખબર છે કે ગુરુત્વાકર્ષણને લીધે વસ્તુઓ નીચે પડે છે. બસ એ જ રીતે વીજળી પણ એક ચોક્કસ બળને કારણે જ વહે છે. અને મજાની વાત તો એ છે કે બંનેની પાછળનો જે મૂળ સિદ્ધાંત છે ને એ એક જ છે, ઊર્જાનો તફાવત. જરા વિચારો, હાથમાં એક દડો છે, એ અત્યારે ઊંચાઈ પર છે, એટલે એની અંદર ઘણી બધી સ્થિતિ ઊર્જા ભરેલી છે. અને જમીન પર ત્યાં ઊર્જા ઓછી છે. હવે જેવો આપણે એ દડાને છોડીએ એટલે શું થાય? એ તરત જ વધુ ઊર્જાવાળી જગ્યાએથી ઓછી ઊર્જાવાળી જગ્યા તરફ, એટલે કે સીધો નીચે તરફ ગતિ કરવા માંડે છે. ચાલો આ વાતને જરા આંકડામાં સમજીએ. ધારી લો કે દડો જ્યારે ઊંચાઈ પર છે ત્યારે એની ઊર્જા છે 30 જૂલ, અને જ્યારે એ જમીન પર પહોંચે છે ત્યારે એની ઊર્જા ઘટીને 1 જૂલ થઈ જાય છે. તો આ બંને વચ્ચેનો જે 29 જૂલનો તફાવત છે ને, બસ એ જ એ બળ છે જેણે દડાને નીચે ધકેલ્યો. અને આને જ કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. હવે બસ આ જ સેમ વાત સર્કિટમાં લાગુ પડે છે. જુઓ, બેટરીનો જે પોઝિટિવ છેડો છે એ વધુ પોટેન્શિયલવાળો છે અને નેગેટિવ છેડો ઓછો પોટેન્શિયલવાળો. એટલે જેવો આપણે વાયર જોડીએ, ઇલેક્ટ્રોન તરત જ વધુ પોટેન્શિયલથી ઓછા પોટેન્શિયલ તરફ ભાગવા માંડે છે. બસ આ જ તો કરંટ છે. તો ચાલો હવે એક કામ કરીએ, આ દડાવાળા ઉદાહરણના દરેક ભાગને સર્કિટના જે ટેકનિકલ શબ્દો છે ને એની સાથે સીધા સરખાવીએ. આટલું સમજશો ને એટલે બધું એકદમ ક્લિયર થઈ જશે. આ સ્લાઇડ જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. દડા માટે જે ઊંચાઈનો તફાવત હતો એ જ સર્કિટ માટે છે વોલ્ટેજ. દડાની જે પડવાની ગતિ હતી એ જ છે આપણો કરંટ. અને જે રીતે હવાલો અવરોધ દડાની સ્પીડ ઓછી કરતો હતો, બસ એ જ રીતે સર્કિટમાં વિદ્યુત અવરોધ કરંટને કંટ્રોલ કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો વોલ્ટેજ એટલે સર્કિટનો ધક્કો અથવા પાવર. જેટલો વધારે વોલ્ટેજ એટલો જોરદાર ધક્કો. અને જો વોલ્ટેજ જ 0 હોય તો પછી સર્કિટમાં કોઈ હલચલ નહીં થાય, ભલેને ગમે તેટલા સારા વાયર લગાવેલા હોય. કરંટ એટલે ખરેખરું કામ. વોલ્ટેજના ધક્કાને લીધે જે ઇલેક્ટ્રોન ખરેખર વહેવા માંડે છે ને એ છે કરંટ. આપણે એને એમ્પિયરમાં માપીએ છીએ. બલ્બ જે જલે છે કે પંખો જે ફરે છે એ બધું આ કરંટને કારણે જ થાય છે. અને હવે આવે છે અવરોધ. એનું કામ એના નામ જેવું જ છે, કરંટના પ્રવાહનો વિરોધ કરવો. સમજો ને કે આ એક સ્પીડ બ્રેકર જેવું છે. એ કરંટને બેફામ વહેતો અટકાવે છે. દરેક વસ્તુ, પછી એ બલ્બ હોય, મોટર હોય કે રેઝિસ્ટર હોય, બધાનો પોતાનો અવરોધ હોય છે. અને સાચું કહું તો જો અવરોધ ના હોય ને તો સર્કિટમાં શોર્ટ સર્કિટ થઈ જાય. તો હવે આપણે આ ત્રણેય ખેલાડીઓને ઓળખી ગયા છીએ. વોલ્ટેજ એટલે કે V, કરંટ એટલે કે I અને અવરોધ એટલે કે R. તો હવે એ જોવાનો સમય છે કે આ ત્રણેય એકબીજા સાથે કયા નિયમથી જોડાયેલા છે. અને બસ આ જ છે ઓમનો નિયમ. આ જુઓ, એકદમ સીધી અને સરળ વાત છે. પહેલું, જો ધક્કો વધારે જોરથી મારવામાં આવે એટલે કે વોલ્ટેજ વધે તો પ્રવાહ એટલે કે કરંટ પણ વધશે. અને બીજું, જો રસ્તામાં અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ વધી જાય તો પ્રવાહ ધીમો પડી જશે. બસ આ બંને વાતોને ભેલી કરો એટલે આપણને મળે છે આપણું સૌથી મહત્વનું સૂત્ર, V = I × R. આ સૂત્ર તો બસ મગજમાં ફિટ કરી જ લેજો. આ છે નિયમની એકદમ ઓફિશિયલ વ્યાખ્યા. પણ આમાં એક શબ્દ સમૂહ પર ખાસ ધ્યાન આપજો, અચળ ભૌતિક અવસ્થા. આનો સીધો મતલબ એ છે કે વાયરનું તાપમાન કે દબાણ બદલાવું ના જોઈએ. આ શરત બહુ જ મહત્વની છે અને આગળ આપણે જોઈશું કે કેમ. ચાલો હવે ઘણી થિયરીની વાતો થઈ. હવે સીધા વર્કશોપમાં જઈએ. એક નાનકડા પ્રયોગથી જોઈએ કે આ નિયમ ખરેખર કામ કરે છે કે નહીં. જરા આ ટેબલ પર નજર કરો. માની લો કે આપણે એક સર્કિટ બનાવી છે જેમાં 3 ઓહમનો રેઝિસ્ટર છે અને 1.5 વોલ્ટની બેટરી. તો ઓહમના નિયમ મુજબ I = V/R. કરંટ કેટલો થશે?
0.5 એમ્પિયર બરાબર. હવે આપણે રેઝિસ્ટર એનો એ જ રાખીએ પણ બેટરી બદલીને 3 વોલ્ટની કરી દઈએ એટલે કે વોલ્ટેજ ડબલ કરી દીધો તો પરિણામ શું આવ્યું? કરંટ પણ બરાબર ડબલ થઈને 1 એમ્પિયર થઈ ગયું. તો આનાથી શું સાબિત થયું? એ જ કે દબાણ એટલે કે વોલ્ટેજ બમણું કરવાથી પ્રવાહ એટલે કે કરંટ પણ બમણો થાય છે. નિયમ બરાબર કામ કરે છે. જ્યાં સુધી અવરોધ સ્થિર રહે ત્યાં સુધી વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો આ સીધો સંબંધ જળવાઈ રહે છે. અને જ્યારે ફિલ્ડમાં કામ કરવાનું આવશે ને ત્યારે આ ગણતરી ખૂબ જ કામ લાગશે. પણ વાત અહીં પૂરી નથી થતી. એક સારા ટેકનિશિયનને એ પણ ખબર હોવી જોઈએ કે આ નિયમ ક્યાં લાગુ નથી પડતો. તો શું ઓમનો નિયમ દરેક જગ્યાએ કામ કરે છે? જવાબ છે ના. અને આ જાણવું કામ અને સાધનોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. આ લિસ્ટ બરાબર મગજમાં ઉતારી લેજો. જો તાંબા ચાંદીના વાયર અને જે સામાન્ય રેઝિસ્ટર આવે છે એના માટે ઓમનો નિયમ એકદમ પરફેક્ટ છે. પણ જ્યારે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર કે પછી એલઈડી જેવા આધુનિક ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ સાથે કામ કરવાનું થાય ત્યારે આ નિયમ પર આંધળો વિશ્વાસ ના કરતા. આ બધા ઘટકોનું વર્તન અલગ હોય છે. હવે એક સારો સવાલ. જે જૂના પીળા બલ્બ આવતા હતા એમાં તો ધાતુનો તાર એટલે કે ફિલામેન્ટ જ હોય છે. તો પછી એના પર ઓમનો નિયમ કેમ લાગુ નથી પડતો? જરા યાદ કરો, પેલી શરત કઈ હતી? અચળ ભૌતિક અવસ્થા. બસ આ જ છે એનું કારણ. જ્યારે બલ્બ ચાલુ થાય છે ત્યારે એનો ફિલામેન્ટ ગરમ થઈને એકદમ લાલચોળ થઈ જાય છે. અને તાપમાનમાં આટલો મોટો ફેરફાર થવાને કારણે ફિલામેન્ટનો અવરોધ પણ વધી જાય છે. હવે અવરોધ એટલે કે આપણો આર સ્થિર રહ્યો જ નહીં. એટલે ઓમના નિયમની જે મુખ્ય શરત હતી એનું પાલન થયું નહીં. બસ એટલે જ આ નિયમ બલ્બ પર લાગુ નથી પડતો. તો છેલ્લે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? કારણ કે ઓમનો નિયમ એ કોઈ ખાલી ફિઝિક્સનો નિયમ નથી. એ તો સર્કિટની ભાષા છે. જે આ ભાષાને માસ્ટર કરી લે એ કોઈ પણ સર્કિટમાં ફોલ્ટ શોધી શકે છે, સાચા કમ્પોનન્ટ પસંદ કરી શકે છે અને સૌથી અગત્યનું સુરક્ષિત રીતે કામ કરી શકે છે. આ જ પ્રોફેશનલ કરિયરનો પાયો છે. આને સમજી લીધું તો સમજો કે કોઈ પણ સર્કિટને સમજી લીધી.